આજે આપણે એકદમ પડવાળા અને ખસ્તા એવા શક્કરપારા બનાવીશું અને આ શક્કરપારા એકદમ સરસ બનશે। શક્કરપારા બનાવવા માટે 2 કપ મેદો, અડધો કપ ખાંડ અને 1 ચમચી વાટેલી વરિયાળી, અડધી ચમચી વાટેલી ઇલાયચી અને અડધો કપ જેટલું પાણી અને અડધો કપ જેટલું ઘી લઈશું। હવે એક બાઉલમાં પાણી અને તેમાં ખાંડ ઉમેરીશું અને તેને ઓગાળી લઈશું। ખાંડ સરસ એવી ઓગળી ગઈ છે। હવે તેમાં ઘી ઉમેરીશું અને તેમાં વાટેલી ઇલાયચી અને વરિયાળીને ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। હવે તેમાં મેદો ઉમેરીશું। હવે તેને મિક્સ કરીને તેનો લોટ બાંધી લઈશું। લોટને આપણે ભેગો કરી લઈશું, તેને મસળવાનું નથી। થોડી વાર માટે તેને રેસ્ટ આપીશું અને પછી તેને આ રીતે આપણે મસળી લઈશું। હવે તેમાંથી આપણે 2 ભાગ કરીશું અને એક ભાગને આપણે વણી લઈશું। વણી લીધા પછી આપણે તેને કટ કરી લઈશું। આ જ રીતે આપણે બધા જ શક્કરપારાને તૈયાર કરીશું। હવે આ શક્કરપારાને આપણે તળી લઈશું, તો તેના માટે તેલ ગરમ કરીશું અને તળી લઈશું। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને તેને સરસ એવા થવા દઈશું। થોડી વાર પછી તેની આપણે સાઈડ ચેન્જ કરીશું। શક્કરપારાનો કલર સરસ એવો આવી ગયો છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। તો બધા જ શક્કરપારાને આપણે તળી લીધા છે અને તેને કટ કરીને જોઈએ તો અંદર સરસ એવા પડ બન્યા છે। ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।